સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાનમાં ક્યાંક ઈવીએમ ખોટવાયાની ઘટનાઓ બની। અરવલ્લીના ખીરંચામાં ઈવીએમ ખોટકાયું, બેટરી ડાઉન થતાં ઈવીએમ બંધ પડી ગયું, જેથી મતદાન બંધ કરવાની ફરજ પડી। તો કચ્છમાં ટેકનિકલ ક્ષતિને કારણે 15 ઈવીએમ બદલવા પડ્યા, જેમાંથી 13 ઈવીએમ મશીનને તો મોકપોલ વખતે જ રિપ્લેસ કરવામાં આવ્યા। વડોદરાના સાવલીના વોર્ડ નંબર 2ના મતદાન મથક કુમાર શાળામાં મતદારોએ હોબાળો મચાવ્યો। ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ઈવીએમ બંધ થયું, જેના કારણે મતદારો મૂંઝવણમાં મુકાયા। સાવલીના ધારાસભ્ય મતદાન મથક પર પહોંચ્યા, ત્યારબાદ નવું ઈવીએમ મંગાવવામાં આવ્યું। અરવલ્લીના મોડાસા અને ધનસુરામાં પણ ઈવીએમ બંધ પડ્યા। મોડાસા નગરપાલિકામાં કરમિયા હાઈસ્કૂલમાં ઈવીએમ ખોટકાયું, તો ધનસુરા તાલુકામાં નાણા તાલુકા પંચાયત બેઠક પર ઈવીએમ થોડીવાર માટે બંધ પડી ગયું। મોરબી મનપાના વોર્ડ નંબર 6માં ઈવીએમ મશીન બંધ થઈ ગયું। મતદારો અને ઉમેદવારોએ હોબાળો મચાવ્યો। લગધીરવાસ પ્રાથમિક શાળામાં ઈવીએમ મશીન વારંવાર બંધ થતાં મતદારો પરેશાન થયા। ઝોનલ અધિકારીએ મતદારો અને ઉમેદવારોને સમજાવવાના પ્રયાસ કર્યા। ગાંધીનગરના દહેગામ નગરપાલિકામાં ઈવીએમ બંધ પડી ગયા। વોર્ડ નંબર 4 મ્યુનિસિપલ હાઈસ્કૂલના રૂમ નંબર 4માં ઈવીએમ બંધ થયા। ચૂંટણી અધિકારીએ ઈવીએમ બદલવાની કામગીરી હાથ ધરી। મતદારોને ગરમીમાં વધુ સમય લાઇનમાં રાહ જોવી પડી। સુરત ગ્રામ્યમાં કામરેજ નવાગામ વિસ્તારમાં ઈવીએમ બંધ થયું। બૂથ નંબર 3માં ઈવીએમ બંધ થયું, જો કે 7 મિનિટ બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું। તો વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં બૂથ નંબર 3ના ઈવીએમમાં એરર આવતા તુરંત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। 15-20 મિનિટ બાદ મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું। મહેસાણાના બહુચરાજીમાં ઇન્દ્રપ બૂથ પર ઈવીએમ બંધ થતાં મતદાન બંધ થયું। 2 કલાક સુધી ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ રહ્યું। ચૂંટણી અધિકારીએ 2 વાર મશીન બદલ્યા। મતદારોને પણ લાંબો સમય રાહ જોવી પડી। મતદારોમાં પણ રોષ જોવા મળ્યો। અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના બૂથ નંબર 2નું ઈવીએમ બંધ પડ્યું। ઈવીએમ ખોટવાતા પ્રશાસન ધંધે લાગ્યું। મતદારો મૂંઝવણમાં મુકાયા।